દિવસથી છીએ અને આપણે શાંતિથી અહીંયા આગળ બેસીએ છીએ અને આપણે શિબિરની જે મજા છે આપણે એ લઈએ છીએ. ક્યાંક ને ક્યાંક અંદર જોઈ રહ્યા છીએ, અંદર આપણે આસ્વાદન કરી રહ્યા છીએ, ચયન કરી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક એ સાંભળીને આપણે સમજવાની પ્રોસેસ ચાલુ છે છેલ્લા 7 દિવસથી. પણ આ બધી પ્રોસેસ જે આપણી થાય એના સાથે સાથે એક આખી એક વ્યવસ્થાની ટીમ છે કે જે સતત છેલ્લા 7 દિવસથી અને એના પહેલાંથી જો કે એ લોકો કોન્સ્ટન્ટ આપણે અત્યારે આ શિબિર કઈ રીતે કરી શકીએ એના પાછળ એ વ્યવસ્થામાં લાગેલી છે. આપણે અહીંયા ગાદલા કન્સિડર કરીએ, આપણે પિયુષ ભૈયા જે કેમેરાનું કરે છે, આપણને જે ભોજન આપે છે, 4 ટાઈમ ભોજન મળે એટલે આપણને ક્યાંક ને ક્યાંક 2 ટાઈમ ચા મળે છે, સવારે નાસ્તો મળે છે અને 2 ટાઈમ જમવાનું મળે છે. પછી જે લોકોએ સહયોગ આપ્યો છે કે પોતાના ઘરમાં આપણે મહેમાનોને રાખ્યા છે, તો એ બધા લોકોને ક્યાંક ને ક્યાંક આપણે એ એપ્રિસિએશન કરીએ તો એના વિના આપણે ક્યાંક અને એ કૃતજ્ઞ ભાવ આપણો વ્યક્ત કરીએ એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. એમનો પણ ઉત્સાહ બન્યો રહે. તો હું દિનેશ કાકાને કહું કે એક વખતે આવીને આપણી ટીમને બોલાવે. અલ્પેશભાઈ, ટીમ આવી ગઈ છે? ઓકે, તો ટીમને પહેલાં એક વખતે આપણે આગળ બોલાવી દઈએ. આખી ટીમ જે વ્યવસ્થામાં અત્યારે જોડાયેલી હતી તો એ લોકો બધા આગળ આવી જાય. भैया आप भी खड़े रहे, आप भी खड़े रहे. સુવિધાના ક્ષેત્રમાં જે આપણે 7 દિવસ શિબિર કરી અને એ સુવિધા આપણને પૂરેપૂરી કોઈ પણ તકલીફ વગર પૂરી પાડીએ, આપણી નાનામાં નાની વસ્તુનું ધ્યાન આપ્યું છે. આપણે ટાઈમ ટુ ટાઈમ આપણને ચા મળી જાય, જમવાનું મળી જાય, વ્યવસ્થા ક્યાં કેવી રીતે થઈ એની આપણને ખબર નથી. એના માટે અનસીન પાછળ ઘણો મોટો એમનો ફાળો છે અને એ ફાળામાં નયનભાઈ, મહારાજ, પલ્પેશભાઈ, આખી ટીમ, પંકજભાઈ, પૂરા એ આખી વ્યવસ્થાને સરસ સારી રીતે આપણને પૂરી પાડી એના માટે આપણે એમના આભારી છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ. ખરેખર એમની ટીમને નમસ્કાર કરવા પાત્ર છે. શ્રવણભાઈએ જીવનની પૂરેપૂરી આપણને જીવનને શિક્ષણ આપ્યું અને સુવિધામાં આ આખી ટીમને આપ્યું. શ્રવણભાઈની વાત કરું તો શ્રવણભાઈ આપણને એટલા સરળ લાગે છે. શ્રવણભાઈનો પરિચય આપણને એટલો કેટલો છે ખ્યાલ નથી તમને બધાને, પણ હું કહું તમને, હું અધ્યયનમાં દિલ્હી જતો હતો હાપુર. ત્યાં 2 અધ્યયન પછી 3જા અધ્યયનમાં શ્રવણભાઈ ત્યાં આવ્યા અને એમને અમારા અધ્યયનમાં એમના થકી અધ્યયન અમે કરતા હતા. ત્યાં એક મૂંઝવણ હતી કે શિક્ષણ એક સંસ્થા છે, સ્કૂલ છે, તો એને કેવી રીતે આગળ વધારવી એના રિલેટેડ મેં એમના સાથે પ્રશ્ન કર્યો. તો શ્રવણભાઈએ કહ્યું કે હું આવીશ ત્યાં 2 મહિને 2 દિવસ માટે હું આવીશ. શ્રવણભાઈ ત્યાં દિલ્હીની ગવર્મેન્ટ સ્કૂલમાં મનીષ સિસોદિયાજીએ હેપીનેસ કેરિક્યુલમમાં જે કંઈ કામ કર્યું છે એમાં એમની ઘણી મોટી ભાગીદારી છે, ઘણી મોટી ભાગીદારી છે. એ ગોરખપુરમાં શ્રવણભાઈ આપ ક્યાં શિક્ષક હતા તમે તમારી? हाँ, गोरखपुर में थे. उधर से मनीष सिसोदिया जी ने उधर दिल्ली में लाके बड़ी जिम्मेदारी दी और उन्होंने अच्छी तरह से निभा रहे हैं. तो जो वैल्यू एजुकेशन की जो हम बात करते हैं तो वो वैल्यू के एजुकेशन में श्रवण भाई हमको दिखते हैं कि इतना सरल सिंपल बोलने चालने में, क्योंकि हमको तो ऐसा लगता है कि जो बोट शोट और टाई पहन के आता है और जो वो बात करता है वही हमको लगता है कि नहीं वो कुछ अच्छा ट्रेनर होगा, वो हमारी मान्यता चित्रण में है. लेकिन ये बड़ा व्यक्तित्व हमारे सामने आके इतने 7 दिन कुछ भी अपेक्षा के बिना, अब सोचो आप, कुछ भी अपेक्षा के बिना ये 7 दिन इधर सबके साथ इतने अच्छे कंटेंट के साथ हमके दिवाए, तो हम
श्रवण भैया के आभारी है, बहुत शुक्रिया कृतज्ञ व्यक्त करता है हम। और ये बड़े जो इतना बड़ा कंटेंट है जो बाबा जी ने हमको दिया है, तो वो भी एक बड़ी बात है। तो हम भी उसके प्रति शुक्रिया कृतज्ञता व्यक्त करते हैं। और पूरे 7 दिन किधर निकल गए हमको कुछ भी मालूम नहीं रहा। और बच्चे इतने खेलते थे कूदते थे, तो किसी को कुछ भी नहीं। और पूरा कंटेन एक जब नदी बह रही है ऐसे तरह बहता था, और हम वो पूरे उसको पीने लगे थे। इतना इतना सहज हो रहा था, तो बहुत बड़ी उपलब्धि रही। श्रवण भैया बहुत 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 शुक्रिया। हाँ हाँ हाँ। और उसके साथ हाँ, आप बैठ सकते हैं, बैठिए। और उस व्यवस्था में एक पार्ट ये भी रहा कि अभी इतना बड़ा हॉल मिला, ये संकुल मिला, लेकिन ठहरने के लिए व्यवस्था नहीं थी। तो जिस जिस परिवार ने ये जिम्मेदारी ली और उधर अपने घर उसको ठहरने के लिए जो व्यवस्था की, तो वो भी एक बड़ी बात है। परिवार भावना दिखाई, ये बहुत बड़ी बात है, वो छोटी बात नहीं है। और आप सब मिल के एक परिवार की तरह हम 7 दिन निभाया और 7 दिन साथ चले, बहुत अच्छा लगा हमको। कंटेंट की बात करते हैं तो पूरे हम समझने की बात है, तो सोचने की, तो पूरी प्रक्रिया हमारी सोचने के पर रही। ज़्यादा तक हम कुछ भी करने जाते हैं तो करने में पहले आते हैं। इधर रहे, हमने अच्छा लगा, फिर भी ये कंटेंट को हमेरे में रखना है, उसके टिकना है, तो उसका हमें अभ्यास करना पड़ेगा, उसके लिए कुछ तय करना पड़ेगा। ऐसे नहीं तो सब जगह कथा होती है ऐसा हो जाएगा, अच्छा लगेगा, लेकिन उसको वो कंटेंट को, वो शिविर जो वीडियो पे उपलब्ध है, हम घर पे जाके दिन में आधा घंटा 1 घंटा कैसे सुन सके, उसका प्लानिंग करना बहुत ज़रूरी है। मेरी जर्नी बताऊँ तो 1 साल पहले मैं अहमदाबाद सोम भैया की शिविर थी राधे उपवन में, उधर गया था। वो शिविर में जाके उसके पहले 2013 में सूरत साउथ गुजरात यूनिवर्सिटी में सोम भैया की शिविर थी। वो समय पे इतना कंटेंट पकड़ में नहीं आया था। बाद में दिमाग में था कि एक शिविर करनी है, तो वो समय पे राधे उपवन में शिविर किया। तो मेरे को लगा कि अभी जो भी कुछ किया है जो किया है, लेकिन अभी उस कंटेंट के साथ आगे बढ़ना है। और तय किया और मन बना दिया और उसके आगे अध्ययन करना है। तो हम अध्ययन के लिए 2 महीने में 8 दिन हापुड़ अध्ययन के लिए जाते थे। 4 बार हम गए, बाद में तो अध्ययन निकोरा चालू हो गया तो हमने उधर हम नहीं जाते। लेकिन बीच में मैं हर रोज 1 घंटा 2 घंटा निकालता हूँ, 2 घंटा निकालता हूँ, क्योंकि जो शिविर हुई है वो शिविर का हम अभी देखते हैं तो इतना सारा कंटेंट आके गुजर जाता है, लेकिन कुछ समझ में आता है, कुछ नहीं आता है, अच्छा लगता है, लेकिन उसको पकड़ जो लानी है, वो पकड़ लाने के लिए हमें खुद आगे आना है, वो अभ्यास करना है, उसका अध्ययन करना है। जो हम करेंगे तो अच्छी तरह से वो कंटेंट की पकड़ हम बनाए रखेंगे। और समझने की बात है, कुछ भी बात है तो खुद को समझना है। हम ज़्यादातर हमारा सोच ये रहा है कि जो ये आ जाए तो वो समझ जाए, ये आ जाए तो वो समझ जाए, इसको समझा दूँ, इसको समझा दूँ। मैं तो आपको रिक्वेस्ट करता हूँ, खुद पहले आप जिम्मेदारी लेके स्वयं पे काम करने का, खुद को समझने का कोशिश करो। खुद को समझने की कोशिश करेंगे तो आपो आप वो आगे वो धारा बहेगी, उसमें कोई आगे करने की कोई बात नहीं है। खुद को समझना ही है, समझना ही है, समझना ही है, बस। आभार, थैंक यू। અહીંયા જે પણ હોય બધા ઉત્તમ જ હોય.
જીવન વિદ્યા શિબિર એવું નામ સાંભળીને અહીંયા જે પણ કોઈ આવ્યું હોય બધા ઉત્તમ જ હોય. ત્રણ શબ્દોની સમજણનો વિકાસ થયો એમ. એ ત્રણ શબ્દો એવું છે કે જો મારા માટે મીન્સ મારા પોતાનાને લઈને કંઈ કહું તો હોશિયારીથી હોશયારી તરફ. હોશિયારી તમને ખ્યાલ છે, બોલતા વખતે ખબર પડી જાય છે. અને હોશ મીન્સ કે સભાનતા, એની મિત્રતા. होशियारी तरफ, होशियारी की ओर से होशियारी की ओर, खुद को लेकर, भागीदारी को लेकर, भागीदारी ने लईने वारसदारों तरफ थी संतानों तरफ. लगभग ख्याल तमने આવી ગયો હશે. વારસદાર મીન્સ જેની ભૌતિક વસ્તુઓમાં જ રુચિ હોય છે એમ. એમાંથી संतानों पैदा करे छे. आ शिविर, आ समझण सिर्फ वारसदार नहीं, संतान पैदा करते हैं. और सह अस्तित्व को लेकर कीमत ने बदले मूल्य की ओर जो दर्शन करवाया, इसके लिए शरणो भैया पूरा जीवन विद्या शिविर परिवार जो है, मैं सबको तो नहीं जानता हूँ, आपके साथ जो भी रहे होंगे, बाबा जी का, अगर स्वामी जी तो उनका सबका आभार व्यक्त करता हूँ. कृतज्ञ रहूँगा, ये वचन भी देता हूँ. वचन देने की ज़रूरत नहीं है, आप समझ पाएंगे, क्योंकि और किसी को भी वचन देने की ज़रूरत ही नहीं, आप समझ सकते हैं कि आपने यहाँ से क्या पाया है. और प्रभु भाई के घर में रुका था तो मैं खुद उनका खास आभारी हूँ. कितनों का मैं आभार व्यक्त करूँ. पूरे समर्थ परिवार का. बोनी भाई, हिमांशु भाई गुजराती में બધું કરી આપ્યું અને પહેલે દિવસે બહુ છેલ્લે સુધી પહોંચી ગયો હતો. પણ પછી મને ખબર પડી કે સ્ટ્રક્ચર શું છે એમ, કે બધું આમ ખ્યાલ હોય છે પણ સ્ટ્રક્ચર નથી હોતું, તો એ બધું બહુ વેરવિખેર થઈ જતું હોય છે એમ. એટલે આટલું સ્ટ્રક્ચર બધું એકદમ લાઇનસર ગોઠવીને આપણને બધું સમજાવ્યું છે. બધાનો આભાર માનું છું. હા, મારી જોડે મારા 2 સ્ટુડન્ટ્સ આવ્યા છે, એમનો પણ આભાર માનું છું. અને જેટલા પણ છે બધા, જેમ જેટલા જીવો છે, જેટલા पूरी व्यवस्था का मैं आभारी हूँ. अच्छा लगता है. थैंक यू. श्री बीके पटेल साहब, श्रवण भैया, सभी शिविरार्थी भाई बहने, અહીં મારી આ પહેલી શિબિર છે અને ખરેખર આ શિબિર મને ખૂબ જ ગમી એમ. હું એક વિજ્ઞાન શિક્ષક છું, એટલે વિજ્ઞાનની દ્રષ્ટિ સાથે મેં આખી આ શિબિરનો તાલમેલ કર્યો. શ્રવણ ભૈયાએ ખૂબ સુંદર રીતે વિજ્ઞાનને સાથે રાખી. આપણે જોઈએ તો જે કુદરત છે એ કુદરતને લક્ષ્યમાં લઈ पदार्थ, पेड़ पौधे, पशु पक्षी, मानव सभी को साथ में रख के उन्होंने सभी बातें की हैं. विज्ञान का जो सिद्धांत है वो सभी सिद्धांत को भी उन्होंने यह बहुत अच्छी तरह से परिचित किया है. और सजीव में भी वो सब नियम लागू होते ही है, ऐसा भी उन्होंने हमें समझाया है. बहुत अच्छा लगा शिविर. श्रवण भैया, धन्यवाद. नाम सोहिल पटेल અને સમર્થ પરિવારમાં છું હું. એકચ્યુઅલી જો આ શિબિરની બધી વાતો કરીએ બરાબર, તો હું મારી જ વાત કરી લઉં એટલે બધાની વાત આવી જશે, કારણ કે આપણે બધા માનવ જ છીએ એટલે બધાની વાત આવી જશે. આપણે જ્યારે જન્મ્યા
જન્મ્યા એટલે બધું થોડુંક સમજવાનું ચાલુ કર્યું કે ભાઈ આ આવું જીવન છે, આ બધું ચાલી રહ્યું છે, આ દુનિયા છે, જે બધું છે એ બધું થોડુંક સમજવામાં આપણને આવી રહ્યું હતું કે ભાઈ આવું હશે ને એ હશે. એટલે ધીમે ધીમે આપણે જેમ મોટા થતા ગયા એમ આપણને થોડીક વ્યવસ્થાઓ ખબર પડવા મળી કે ભાઈ આ બધી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા શીખ્યા, થોડાક મોટા થયા, આપણામાં જેમ જેમ સમજણ આવતી ગઈ બરાબર, એમ થોડુંક પાછું, કારણ કે જે દુનિયા હતી એ આપણા માટે કંઈક અલગ હતી અને અત્યારે જે દ્રષ્ટિથી આપણા શિબિર કરી એ પહેલાં જે જોતા હતા એમાં કંઈક અલગ જ દ્રશ્ય હતું અને અત્યારે છે જ, પણ આપણી હવે થોડીક વૃત્તિ બદલાઈ છે, થોડુંક આપણો નજરિયો બદલાયો છે કે આ શું કરવા થઈ રહ્યું છે, પેલું શું કરવા થઈ રહ્યું છે, એ બધું હવે થોડુંક ધ્યાનમાં આવે છે. કારણ કે અત્યાર સુધી શિબિર નથી કરી એ પહેલાં મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા કે ભાઈ દુનિયા છે તો કેમ બધી સુખીથી નથી રહેતા, બધા આટલા પ્રેમથી આટલું સરસ જીવન મળ્યું છે તો કેમ નથી રહેતા, એના પાછળ શું એવું કારણ બન્યું કે આટલું બધો મોટો પ્રોબ્લેમ થઈ ગયો કે જેનાથી આ બધા જીવી નથી શકતા. અને બધા જેને પૂછીએ એટલે બધા ખાલી એમ કહે તો છે જ ભાઈ મજામાં ને એ બધું છે, પણ ખરેખર મજા છે એ આવતું નહોતું અને દેખાતું નહોતું. કારણ કે હું તો મારી જ વાત કરું છું એટલે બધાનો જ વાત થઈ જાય. આમ એક કંઈક ખૂટે છે એવું લાગતું હતું. એટલે જે વ્યવસ્થા હતી દુનિયામાં એમાં બરાબર સોલ્યુશન નહોતા અને બધી એક જગ્યાએ બધી સમાનતા નથી, બધી અસમાનતા હતી. કારણ કે એક સાયન્સના સ્ટુડન્ટ તરીકે મને થોડુંક એવું લાગતું કે ભાઈ જો હોય નિયમ તો એ બધા માટે સરખો હોય, કોઈના માટે સારો કોઈના માટે ખરાબ એવું ના હોઈ શકે અને સર્વત્ર હશે નિયમ અને દરેક માટે લાગુ પડતો જ હશે. હવે આ શિબિર થયા પછી મને થોડુંક એવું લાગે છે કે જે અત્યાર સુધી મેં વ્યવસ્થા જોઈ ને એમાં મને બુરાઈઓ મળી છે એના સોલ્યુશન આ વ્યવસ્થા, જે નવી વ્યવસ્થા શ્રવણ કુમાર સરે રજૂ કરી છે એમાં મને લાગી રહી છે કે ખરેખર જે સોલ્યુશન હજી સુધી નહોતા મળતા એ આ વ્યવસ્થાથી કદાચ આવી શકે એવા છે. હજી પોસિબિલિટી છે, હજી હું અંદર જ હું નહીં કહી શકું કે આવી જશે મને એવું હજી, કારણ કે તો હું નહીં કહી શકું કારણ કે હજી મારે અંદર ઘણી ગડમથલ ચાલી રહી છે કે ભાઈ હજી તો મારામાં જ પહેચાન કરવાની છે કે ખરેખર હું શું છું અને મારા માટે શું જરૂરી છે અને શેના માટે જરૂરી છે. હજી હું જે વ્યવસ્થા ચાલી રહી છે એમાં જ બેસી ગયો છું અને શું કરવાનું હતું, જે આ કરવાનું હતું એ તો ક્યાંય કર્યું જ નથી. ભણ્યા ગણ્યા પણ જે એકચ્યુઅલી પ્રોબ્લેમ આવતા હતા જિંદગીમાં એ બધાનું સોલ્યુશન ક્યાં હતું એ મળતું નહોતું. પણ આ વ્યવસ્થા જોયા પછી મને એવું લાગ્યું તો ખરું કે ભાઈ આ વ્યવસ્થામાં એના સોલ્યુશન છે અને એ સોલ્યુશન મળશે અને અહીંથી મળશે એવું થોડુંક લાગી રહ્યું છે. હજી સોલ્યુશન આવ્યા છે હું નહીં કહેતો કારણ કે હજી અંદર જ બધું ચાલી રહ્યું છે. એ આવશે સોલ્યુશન, પણ લાગે છે કે ભાઈ દરેક રીતે સમાનતાથી અહીંયા સોલ્યુશન આવશે એવું મને સરસ લાગી રહ્યું. પછી એ થોડુંક મારું હંમેશા રહેતું કે ભાઈ હું કેમ આવું કરું છું, મારા અંદર આવું કેમ છે. ઘણીવાર મને મારા ઉપર પ્રશ્ન થાય કે ભાઈ હું કેમ આવું વર્તન કરું છું, સામેવાળો કેમ આવું વર્તન કરે છે, પણ હું આવું વર્તન કેમ કરું છું એ મને આ જીવન ક્રિયા સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર મારી અંદર આ બધી ક્રિયાઓ થઈ રહી હતી અને ખરેખર અહેસાસ થયો કે આ બધી ચયનની પ્રક્રિયા, આસ્વાદનની જે ક્રિયા છે, વિશ્લેષણની પ્રક્રિયા છે, એ બધું મારા અંદર ચાલતું હતું એટલે હું આવું કરતો હતો અને એ ખોટી થઈ રહી છે એટલા માટે હું ખોટા ડિસિઝન લેતો હતો અને દુઃખી થતો હતો. પણ હવે ખબર પડી કે ખરેખર જો મારા સુખી થવું છે તો આ ક્રિયાઓ જે છે એને ખરેખર સમજવી પડશે, એને ઉતારવી પડશે અને એનો સાચું અર્થ કાઢીને જે આપણે કીધું કે ભાઈ તમારું ન્યાય, ધર્મ અને સત્યને લઈને ચાલશો તો જ આમાં સાચો સ્વર્ગનો રસ્તો ખુલશે. એમને શ્રવણભાઈએ જેમ કીધું આપણને કે ભાઈ સ્વર્ગનો રસ્તો ક્યાં છે, તો તમારું જે પ્રિય હિત અને લાભને છોડીને તમે ન્યાય, ધર્મ અને સત્ય તરફ જશો તો જ તમારા સ્વર્ગનો રસ્તો ખુલશે એવું થોડુંક મને લાગ્યું. એટલે એ મને સરસ ખબર પડી કે ભાઈ મારા અંદર શું ચાલી રહ્યું છે એની મને જાણકારી મળી. ત્યારબાદ એવો બીજો પ્રશ્ન થતો કે ભાઈ સામેવાળો કેમ આવું કરે છે, સામેવાળો કેમ આવું કરે છે કે ભાઈ આમ કરે છે ને તેમ કરે છે, એના પ્રોબ્લેમના સોલ્યુશન નહોતા મળતા. એ પછી મને થોડુંક સંબંધ ઉપરથી જે બધી આખી સંબંધની જે વ્યાખ્યાઓ આવી કે ભાઈ આ પ્રકારના છે
અત્યાર સુધી આપણે એમ જ સમજતા કે ભાઈ સંબંધ તો હોય જ ને, એમાં કંઈ થોડું કંઈ પેલું એ કરવાનું હોય. પણ સંબંધ કયા કયા પ્રકારના હોવા જોઈએ અને ક્યાંથી શરૂ થઈને કે ભાઈ વિશ્વાસથી ચાલુ થઈને તમારે પ્રેમપૂર્વક થવાનું છે ત્યારે સંબંધ સાચો નિભાયો એવું કહેવાશે. એટલે એ પણ મને સરસ રીતે સમજણ પડી. હું શ્રવણભાઈ સર છે એમનો ખૂબ ખૂબ આભાર માગી, જે એમને જે સરસ રીતે મને સમજાવ્યું ને એના બદલ હું એમનો આભાર માનીશ. કારણ કે અત્યાર સુધી બધા કહેતા હતા તો ખરા કે ભાઈ જીવનમાં પ્રેમપૂર્વક જીવવું જોઈએ. હવે જીવનમાં પ્રેમપૂર્વક જીવવું જોઈએ એવું મને ખબર હતી, પણ શેના માટે જીવવું જોઈએ, શું કારણ છે એ જ ખબર નથી પડતી. પ્રેમપૂર્વક એટલે શું એ જ નથી ખબર પડતી. ખરેખર એનો મિનિંગ જ નથી ખબર પડતી. એટલે અત્યાર સુધી જે આ વાક્ય હતું એ મારા માટે શબ્દ હતો, જે હવે મારા માટે વસ્તુ થઈ. જે એમને સરસ જે મને કીધું કે ભાઈ શબ્દથી આપણે વસ્તુ તરફ જવાનું છે, એ મારા માટે સરસ એક ક્રિયા થઈ અને મને ખબર પડી કે ભાઈ આ જે મારા માટે શબ્દ હતો તે એને વસ્તુ તરફ કેવી રીતે લઈ શકાય, કેવી રીતે સરસ રીતે સમજાવી શકાય. કે ભાઈ એમને જે દરેક શબ્દનો મિનિંગ આપણને સમજાયો કેટલું મહત્વનું છે. કે ભાઈ આ બધા વિશ્વાસ ને એ બધું શું શું છે અને શેની સ્વીકૃતિઓ છે એ આપણા અંદર ઝાંખીએ, આપણા અંદર જોઈએ તમે તો એ ખરેખર હતું જ, પણ એને બહાર લાવવાનું આપણે કરવાનું છે. થોડુંક અંદર હજી ગડમથલ ચાલી રહી છે. એટલે હું એવું તો કહીશ કે ચોક્કસ મારા રસનો વિષય મને મળ્યો છે. જે મેં બીજા બધા શિબિરો ને એ બધું મેં ઘણું બધું કર્યું છે કે ભાઈ જીવન શું છે ને એના માટે ઘણું બધું વાંચ્યું ને ઘણું બધું જોયું, પણ ત્યાં થોડીક મને અસમંજસતા રહેતી હતી કે ભાઈ ખરેખર સાયન્સની દ્રષ્ટિથી જે હશે ને એ સાચું હશે. અને અહીંયા મને જે સાયન્સની દ્રષ્ટિથી, કારણ કે જે બધું સાયન્સથી નિયમથી ચાલે છે, કારણ કે દરેક વસ્તુ નિયમથી ચાલતી હોવી જોઈએ, તો નિયમથી જે ચાલે છે ને એ ખરેખર સાચું હશે એવું હું ધારી લઉં છું, એટલે માનું છું. એટલે માનવાનું નથી, પણ હજી મેં અત્યારે તો કારણ કે માને હજી સાક્ષાત્કાર થયો નથી, એટલે હજી હું માનીશ અને પછી આગળ વધીશ એવું હું પ્રોમિસ કરું છું. હલો, મને એવું લાગતું હતું કે જિંદગીમાં ખાલી છે ને મજા જ બધું છે. હું જ્યારે આ शिविर में आयो ना श्रवण भैया, मैं जब ये शिविर में आया तब उसके पहले मेरे को ऐसा लगता था कि मौज मज़ा मस्ती यही सब कुछ है और इसी के लिए ज़िंदगी है, सारी ज़िंदगी सिर्फ इसी के लिए है. पर जब मैं ये शिविर में आया तब मेरे को ऐसा लगा कि ना भाई कुछ तो है, कुछ समथिंग डिफरेंट इज़ एग्जिस्टेड. तो पहले तो क्या कि धर्म धर्म हमने सुना था सिर्फ कि धर्म पर चलना चाहिए, पर धर्म है क्या, चीज़ है क्या धर्म. तो मेरे को लगता था कि जो सत्य बोलना, अहिंसा, ये सब जो है उसको धर्म कहते हैं. और हमारे स्वामीनारायण में कैसा होता है कि रोज़ पूजा करना, आरती करना, वो सब भी धर्म ही है. पर हम जज नहीं करूँगा मैं, पर अच्छा था. और मैंने देखा कि जो श्रवण भैया ने समझाया बहुत अच्छी तरह से, मेरी वजह से बहुत लोगों को तकलीफ़ हुई है. मेरे को पता है कि बहुत लोगों को तकलीफ़ हुई है, क्योंकि मेरी वजह से कंटेंट कभी आगे नहीं बढ़ पाता था. हाँ, तो नहीं, पर ऐसा मुझे बहुत लोगों ने बताया कि भाई स्टार्टिंग में हम जब आए तो तेरे से तो बहुत गुस्सा थे यार. ऐसा हमको लगता था कि भाई तू तो क्या चीज़ है. हम नहीं थे ऐसा हम बोलते ही है, क्योंकि ऐसा हम सोचते हैं. शुक्रिया श्रवण भाई, सभी शिविरार्थियों को शुक्रिया कि उन्होंने मुझे सुना, क्योंकि सुनना बहुत बड़ी बात है. श्रवण भैया जो बताते थे, क्योंकि कभी कभी बोरिंग इंसान हो उसको सुनने में हमको ऐसा लगता है कि भाई ये क्या आ गया बीच में और ये क्या बोले जा रहा है. सही, ऐसा लगता ही है, क्योंकि हम सब अभी मानव तो नहीं बने, क्योंकि हमें ऐसा लगता है कि हम मानव बन गए. ये शरीर हमको ऐसे लगवाता है कि हम मानव बन गए, पर ये सिर्फ एक शरीर है. हमारा जो जीवन है वो अभी तृप्त नहीं हुआ है. शुक्रिया श्रवण भाई, आपने मुझे ये समझण दी. और शुक्रिया सबको कि
आपने मुझे साथ और सहकार दिया। और शुक्रिया जीवन विद्या शिविर को और शुक्रिया नागराज जी को कि उन्होंने ये कंटेंट अस्तित्व में लाया। मेरा नाम अमिता है और मैं यहाँ 45 किलोमीटर या उससे थोड़ा होगा बहुचराजी से आई हूँ। तो जीवन विद्या मैंने फर्स्ट बार की तो मैंने माइंड में ऐसा मान लिया था कि मैं पूरा समझ चुकी हूँ। तो जैसे दिनेश भैया ने बोला कि खुद पे काम करना है, तभी मैंने मान लिया था कि मैं तो समझ चुकी हूँ, तो मैं दूसरों को ही मैं कहूँगी कि आप समझो जाके। तो उससे कॉन्फ्लिक्ट ज़्यादा बढ़ता था। तो ऐसे मुझे लगा कि अभी तो मेरे प्रश्न का कोई उत्तर या कुछ मिला नहीं, तो मुझे अंदर ही अंदर लगने लगा कि मैं अभी समझी नहीं। तो उससे बाद में मैंने दूसरी शिविर की तो वो क्लैरिटी थोड़ी बढ़ती गई कि मैं जीवन हूँ, मेरी आवश्यकता अलग है, मेरे शरीर की आवश्यकता अलग है। तो अभी मुझे लग रहा है कि मेरा ऊर्जा का जो बहिर्गमन हो रहा था वो अभी अंतर्नियोजन हो रहा है। और पात्रता भी मेरी काफ़ी बढ़ी है पहले से ज़्यादा। और अभी मैं देख पा रही हूँ मेरे अंदर, क्योंकि जब मैं पापा को लाने वाली थी तो मैंने ऐसे मेरा ज़्यादा मूल्य आंक लिया था, जैसे कि वो अधिमूल्यन, हाँ मेरा अधिमूल्यन मैंने कर दिया था, वो गलती मुझसे हो गई और पापा का अवमूल्यन कर दिया था और उससे सम्मान नहीं हो पाया पापा का। तो अभी वो मुझ में देख पाती हूँ मैं। और दूसरा ये कि अभी मुझे आगे क्या करना है, तो अभी मुझे ये कंटेंट को हर रोज़ लेके ही चलना है, जैसे कि है ही। तो मुझे मेरे भाव और विचार पे ध्यान देना है, ध्यान लगा ही रहेगा, क्योंकि अभी मैं थोड़ा समझी हूँ, वो अंदर ही बना ही रहेगा। तो मैं उसको मेरी जर्नी के साथ कैसे मैं कनेक्ट कर पाती हूँ, तो ऐसे मेरी यात्रा मुझे बनाई रखनी है। और दूसरा ये कि अभी मुझे अंदर ये चल रहा था कि आपने जैसे आपकी समर डायमंड कंपनी है, तो आपने तो रोजी रोटी सबकी पूरी की है। तो मुझे ऐसा विचार है कि आप वो तो कर रहे हैं, साथ में समझ का भी कार्यक्रम करा रहे हैं सबके लिए। तो मुझे ऐसा लगा कि आप में करुणा का भाव है, तो क्या ये सही है? थैंक यू। प्रणाम श्रवण भैया, प्रणाम आपको। मेरा नाम विजय है। मेरा वतन दशरथ काका है, अंकल उसके गांव का ही वो। तो मुझे पता नहीं था वो जीवन विद्या क्या है, बराबर। तो हम न्यू ईयर्स के दिन गए थे दशरथ काका के घर, तो वहाँ थोड़ी चर्चा हुई, वहाँ पर गुरुजी भी थे। तो गुरुजी ने एक वाक्य कहा कि हम ऐसा मानते हैं कि हमारी सुविधाएं सीमित है, सही है? हम ऐसा मानते हैं कि हमारी सुविधाएं सीमित है, असीम है, हाँ असीम है, અને धरती पर सुविधा साधन असीमित है। लेकिन ऐसा है नहीं, हकीकत में ऐसा नहीं है। हकीकत में ऐसा है कि हमारी सुविधाएं तो सीमित है, निश्चित है, और धरती में जो है वो असीम पर्याप्त है। तो मुझे वो बैठ गया यहाँ, मुझे उसको समझना है, बराबर। तो मैं यहाँ आया पहले दिन, तो मैं आने वाला नहीं था, हम 4 लोग थे। तो मैं स्कूल में गया, व्यवस्था के भाग रूप हमारे स्कूल में प्रोग्राम चल रहे हैं। तो यहाँ बात हुई कि कोई गया नहीं है, मैंने क्या नहीं चलो अभी चलते। तो सब के यार ये काम है, ये काम है। लेकिन मुझे वो वाक्य यहाँ टिक गया था, मुझे उसका खुलासा चाहिए था। तो मैं चल पड़ा एक अकेला और यहाँ आ गया। पहले दिन थोड़ा देर में आया था, 3 साढ़े 3 बजे, आगे का कुछ पता नहीं था। लेकिन बैठा तो उस दिन ये समझ गया कि वो कंटेंट सही है, जो मैं जानना चाहता हूँ उसके बारे में मुझे यहाँ से कुछ मिल सकता है। तो आज दिन तक मैंने जो मेरी मान्यता थी, मैं एक बात बोल दूँ कि बचपन से मेरे में एक दया का भाव था और सेवा का भाव था। वो
मुझे वो पता था कि वो दया का भाव है, इसलिए मैं ऐसा कर रहा हूँ, किसी को मदद करता हूँ, यूँ यूँ। पर उसके बाद जो परिणाम मिलता था, तो कई बार मैं सुखी होता था, कई बार दुखी होता था, तो वो मैं समझ नहीं पाता था। यहाँ आकर वो क्लियर हो गया मूल्यों के आधार पर, ये व्यवस्था के आधार पर। अभी मैं उस कंटेंट को सही तरह नहीं बता सकता, लेकिन जो मैं समझा हूँ वो दूसरे की बात को मैं सही तरह उसको समझा सकता हूँ। तो अब मैं आज का ही एक एग्जाम्पल देता हूँ कि हम बाइक से आ रहे थे, खेरालू चौकड़ी पर वो विजय भाई है, उसका नाम है, वो खड़े थे, उसको लाना था मेरे को। तो यहाँ थोड़ी देर खड़े रहे, तो एक लेडीज़ थी 20-22 साल की, उसके साथ एक बच्चा था नन्हा सा, लगभग 1 वर्ष का होगा। तो वो बच्चा खिलखिलाट हंसता था मेरे सामने देखकर, उसकी माँ के सामने नहीं देख रहा था, मेरे सामने देखकर हंसता था। और उसकी माँ भीख मांगने गया कि मुझे कुछ दे दो, बराबर। तो मेरे में दया तो थी, मैं उसको हालने, वो जो होगा वो दूंगा, वो तो मुझे पता था। लेकिन उस कंटेंट्स के आधार पर मेरी जो सोच बदल गई है अभी। तो मैंने उसको कहा कि तुमने उसको पैदा क्यों किए, बराबर। तो वो कुछ नहीं बोली। मैंने कहा आपका हस्बैंड क्या करता है, वो भी मांगने चले गए, आप भी मांगने आए। तो मैंने कहा कि वो बच्चे को क्यों पैदा किए, ये बच्चा कितना हंस रहा है, तो ये बच्चा खुशी से आता है, और खुशी देनी जिम्मेदारी आपकी है। भगवान ने तो व्यवस्था करी है, आपको 2 हाथ दिए हैं, 2 पग दिए हैं, आपके हस्बैंड को दिए हैं, आपने बच्चा पैदा किया तो जवाबदारी बनती है। तो वो तो कुछ नहीं बोली, शर्मा गई। तो मैंने उसको इस तरह समझाया, और मेरे पास तो खुले नहीं थे, तो वो दोस्त है उसके पास कि तुम दे दो, तो उसने दे दिया, वो खुश हो गई। आजू बाजू जो लोग थे वो भी सुनने लगे कि वो क्या बात कर रहे, तो वो भी खुश हुए, मैं भी खुश हुआ, विजय भाई भी खुश हुए, वो समझने वाली भी। भले अभी वो दुखी होगी, मैंने बोला वो समझ नहीं, पर जिस दिन वो समझेगी तो उसको भी सुख मिलेगा, मेरा लक्ष्य सुख देने का ही था। तो इस तरह मेरे में बढ़िया परिवर्तन आया। और अब मैं ऐसा निश्चय पर आता हूँ कि जब आज दिन से मैं जो जो मैंने समझा है उसको मैं, यानी कि जो आदर्श धर्म में, तो वो रहस्य था। तो हम क्या करते थे, किसी भी लक्ष्य के साथ निकलते थे, जहाँ तकलीफ होती थी या कुछ नहीं समझ सकते, तो हमारा धर्म का सहारा लेते थे कि, यानी कि अर्जुन है, कृष्ण है, तो कृष्ण ने अर्जुन को ऐसा रूप दिखाया होगा, लेकिन वो जो पुस्तक के रूप में है कि ऐसा ऐसा है, अथवा सीरियल में, टीवी में देखा है, ऐसा रूप हमारे चित्रण खड़ा होता था। राम के बारे में भी ऐसा है। मैं ऐसा नहीं कहता कि राम कृष्ण नहीं है, होंगे, जरूर होंगे, लेकिन ये ऐसा ही रूप होगा, वो अभी मैं उस कंटेंट को समझने के बाद मानने के लिए तैयार नहीं हूँ। दूसरा, तो अभी मैं क्या सोचता हूँ कि राम कृष्ण वो क्या है, तो बीच में आया था बोध। बोध किसे कहते हैं, आत्मा। तो वो हमारे अंदर है चेतन के रूप में, और उस जितना बोध है हमें, उसके आगे की जो हम सोचते हैं और समझने की कोशिश, संकल्पना होती है कि उसके आगे, तो जिसके पास उससे ज़्यादा ज्ञान होगा, समझ होगी, कि जो मुझे समझा सकेगा, वही परमात्मा, ऐसा मैं समझा हूँ। और सब मुझे ऐसा लगता है अभी मैं किसी भी प्रश्न का यानी कि जवाब दे सकता हूँ। लेकिन दिक्कत कितनी है, इस कंटेंट के आधार पर तो दे ही सकता हूँ, उसमें मैं प्रमाण कर सकता हूँ, लेकिन जो आदर्श में से उदाहरण लेके समझाता हूँ दूसरे को, तो वही कंटेंट में उससे समझा सकता हूँ। कोई इसमें से 2-4 भाई ने मुझे प्रश्न किया, वो समझ नहीं सकते थे वो कंटेंट, तो मैंने उसको समझाया मेरी तरह से कि जो ऐसा था गीता में ऐसा है, लेकिन वो हम ऐसा मानते हैं, ऐसा नहीं है। तो उस कंटेंट से जो नया चित्र खड़ा होता, तो उसको भी संतुष्टि हुई और वो भी समझ सके। तो मैं इस कंटेंट को, अभी मुझे ये चाहत है, यानी कि मैं इतना जान गया हूँ कि उस रास्ते में आगे बढ़ना है, तो उस कंटेंट के सिवा नहीं बढ़ सकेंगे, क्योंकि यह विज्ञान है।
प्रमाण है, प्रमाण मिलता है। दूसरा कि वो रहस्य था, वो लक्ष्य है। हम कोई भी लक्ष्य बनाते हैं तो हमारा लक्ष्य तय करेंगे तो हम जल्दी से यहाँ तक पहुँच जाएंगे, और हमारा लक्ष्य ही नहीं है, उसमें लक्ष्य था पर क्या मिलेगा वो लक्ष्य नहीं। यहाँ हम पहले लक्ष्य को जान सकते हैं कि ऐसा ऐसा है, ऐसी तरफ सब व्यवस्था चलती है नियम के अनुसार, हम इस जगह पर है अभी और यहाँ से आगे जाना है, बस। थैंक यू। और नहीं करनी है कि राम की पूजा नहीं, पूजा मतलब उसके जो आदर्श है वो हमारे में आए और हम उसके जैसा बने, इस तरह मैं मानता था, लेकिन अभी तो कुछ अलग ही मानता हूँ उसके जरिए। तो मैं जीवन विद्या को यानी कि दूसरों को समझाऊंगा, लेकिन मुझे श्रवण भैया से 2-3 प्रश्न है, वो आपसे अकेले में करूंगा। उसके बाद मेरा क्या है दिक्कत, क्वेश्चन है कि मैं उस तरह उसको समझा सकता हूँ कि नहीं समझा सकता हूँ, कि तुम्हारी अनुमति मुझे चाहिए। थैंक यू। श्रवण भैया के प्रति बहुत बहुत कृतज्ञता, और समर्थ परिवार और जितनी भी इकाई ये वस्तु उपलब्ध कराने में लगी थी सबके प्रति बहुत बहुत कृतज्ञता। शिविर में आने के साथ साथ शिविर भी हम में अंदर आई है, तो शिविर अंदर आई है तो फिर काम तो करेगी, दवाई पीते हैं तो असर दिखाती है। तो आगे समाधान, समृद्धि, सहअस्तित्व, अभय के लिए कार्य होगा ही, इसमें कोई शंका नहीं है। और जब तक हम जीते नहीं है तो काय का समझे है, जब समझे है तो काम होने वाला है। तो सबको बहुत बहुत धन्यवाद, खास करके श्रवण भैया का। જીવન વિદ્યા શિબિરનો જ્યારે પહેલો દિવસ હતો ત્યારે બસ અહીંયાથી એક સામાન્ય માણસ તરીકે એન્ટ્રી લીધી આ પહેલા જ દરવાજેથી અંદર જેવો મારો પગ પડ્યો એવું તરત મને પાછળ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો દેખાયો। મનોમન એવી પ્રાર્થના થઈ ગઈ બધા જ માટે કે અહીંયા જેટલા પણ દિવસ આપણે છીએ તો અહીંયા બધું જ ઉત્તમ રહે। પહેલા દિવસે શ્રવણ ભૈયાને જોયા તો મને એવું થયું કે એમને ગળામાં તકલીફ છે તો આ 7 દિવસ કેવી રીતે નીકળશે એમ। બીજા દિવસથી એન્ટ્રી લેવાનું શરૂ કર્યું, ફરીથી બધા માટે પ્રાર્થના થઈ ગઈ, પછી શ્રવણ ભૈયા માટે પ્રાર્થના થઈ કે બસ એમનું ગળું સરસ રહે, કોઈ તકલીફ ના થાય એમને। અને પછી રોજની જેમ જગ્યા પર જઈને બેસી જવાનું, એકદમ બ્લેન્ક માઇન્ડ લઈને આવતી હતી અને ખાસું બધું ભરીને જઈશ હવે 7 દિવસ પછી। જીવન વિદ્યા શિબિરમાં મારી 2 યાત્રા રહી। પહેલી યાત્રા, પહેલો દિવસ શ્રવણ ભૈયાએ સંવાદથી શરૂઆત કરી હતી, છેલ્લો દિવસ અસ્તિત્વ સુધી લઈ આવ્યા। તો બધાની સંવાદથી લઈને અસ્તિત્વ સુધીની યાત્રા માટે શ્રવણ ભૈયાનો ખૂબ ખૂબ આભાર માનીશ। એ પછી મારી બીજી યાત્રા રહી, એ હતી અમદાવાદથી વિસનગરની। અમદાવાદથી વિસનગર પહોંચવું તો સૌથી પહેલાં તો હું મારા પરિવારનો આભાર માનીશ કે મને આ જીવન વિદ્યા શિબિરમાં આવવા દેવાનો મોકો આપ્યો એ લોકોએ। બીજું, અમદાવાદથી વિસનગર હું આવી અને હા, એ મારી બીજી યાત્રા। મેં કહ્યું એ પ્રમાણે કે અમદાવાદથી વિસનગરની મારી બીજી યાત્રા, એના માટે મારા ઘરવાળાનો જે પરિવાર છે એમનો ખૂબ ખૂબ આભાર। અમદાવાદથી વિસનગર પહોંચાડવા માટે અમારા સર વિક્રમ સરનો ખૂબ ખૂબ આભાર। અમદાવાદથી વિસનગર નહીં પણ બહુ નાના હતા ત્યારથી આ લેવલ સુધી પહોંચાડવા માટે અમારા વિક્રમ સરનો ખૂબ ખૂબ આભાર।